આણંદમાં દબાણો હટાવવાનો સિલસિલો યથાવત। આણંદ નગરપાલિકા દ્વારા ટૂંકી ગલી તેમજ સ્ટેશન આસપાસના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ચીફ ઓફિસરને પાક્કા દબાણોનું પૂછવામાં આવતા અવકુડા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પાક્કા દબાણો દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે। રિપોર્ટર અલ્પાબેન પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। આણંદ નગરપાલિકા દ્વારા જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની વચ્ચેના જે રસ્તાઓ છે એ રસ્તાઓ પર ખૂબ જ પ્રમાણમાં ટ્રાફિક થતો હોય એ ટ્રાફિકને નડતરરૂપ જે લારી ગલ્લા છે, પથારા છે, શેડ બનાવીને જે દબાણ કરેલું છે એ દબાણ દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને આ કામગીરી જુદા જુદા વિસ્તારમાં સતત ચાલુ રાખવાની છે। કેટલા દબાણો દૂર કરાયા? હવે આજે તો હવે શેડની ગણતરી કરતાં તો 10 થી 15 શેડ અમે દૂર કર્યા છે। એ સાહેબ, જે પાકા દબાણો છે એ ક્યારે દૂર થશે? પાકા દબાણોની કાર્યવાહી એ અવકુડા સાથે એ અવકુડાને સાથે રાખીને કામગીરી કરવાની થતી હોય છે કેમ કે જે બાંધકામની પરવાનગી અત્યારે અવકુડા દ્વારા આપવામાં આવે છે એટલે જે કંઈ પાકા દબાણ હોય એની કાર્યવાહી અવકુડા દ્વારા કરવાની થશે અને જો આ બાબતનો કાર્યક્રમ અવકુડા દ્વારા બહાર પાડવામાં આવશે તો નગરપાલિકા ચોક્કસ સાથ સહકાર આપશે અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરશે।